નમસ્કાર મિત્રો, મારું નામ રામુ છે। હું એક મોટા અમીર ઘરમાં નોકર તરીકે કામ કરતો હતો। તે સમયે મારી ઉંમર 32 વર્ષની હતી અને હું હજી સુધી અવિવાહિત હતો। મારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી। નાનપણમાં માતા પિતાનું છત્ર છીનવાઈ ગયું હતું, એટલે કે કોઈ સંબંધીનો સહારો પણ નહોતો। છેલ્લે મારા એક ઓળખીતા ભાઈની ભલામણથી મને આ ઘરમાં નોકરી મળી। ઘરની સફાઈ કરવી, બગીચાની સંભાળ રાખવી, માલિકની ગાડી સાફ કરવી અને ઘરકામમાં મદદ કરવી એ મારી રોજની દિનચર્યા હતી। મારા માલિકની ઉંમર લગભગ 50 વર્ષની હતી। તેઓ સ્વભાવથી ખૂબ કઠોર, ગુસ્સાવાળા અને કંજૂસ પ્રકૃતિના માણસ હતા। તેમની પ્રથમ પત્નીનું અવસાન થઈ ગયું હતું, એટલે તેઓ ઘરમાં સાવ એકલા રહેતા હતા। 50 વર્ષની ઉંમરે તેણે પૈસાની તાકાત બતાવીને એક ગરીબ પરિવારની 27-28 વર્ષની યુવતી સાથે બળજબરીથી લગ્ન કરી લીધા। એ યુવતીનું નામ હતું ઋતુજા। ઋતુજા દેખાવમાં અતિશય સુંદર હતી। ગોરો મોટો રંગ, મોટી સુંદર આંખો અને સંસ્કારી સ્વભાવ। જ્યારે માલિક તેને લગ્ન કરીને ઘેરે લાવ્યા ત્યારે એ દ્રશ્ય જોઈને મારું દિલ અંદરથી કાપી ગયું। માલિક તેના પર પોતાની મરજી મુજબ હુકમ ચલાવતા, વાતે વાતે માનસિક ત્રાસ આપતા અને ક્યારેક તો નાની નાની વાતમાં તેના ઉપર હાથ પણ ઉઠાવી લેતા। જ્યારે તે બીમાર પડતી ત્યારે પણ માલિક તેની કોઈ કાળજી ન લેતા। માલિક માટે તે માત્ર એક ઘરકામ કરનારી કે પોતાની મરજી પૂરી કરનારી સાધન સમાન હતી। આ બધું હું મારી સગી આંખે જોતો। મને ઋતુજાની આ લાચારી પર બહુ દયા આવતી। જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે હું છાના માના તેના માટે દવાઓ લાવી આપતો, તેની તબિયત પૂછતો અને તેનું ધ્યાન રાખતો। હવે ધીમે ધીમે અમારી વચ્ચે એક પવિત્ર સંવેદના અને આદરનો સંબંધ બંધાઈ ગયો। દિવસે દિવસે પરિસ્થિતિ બદલાઈ। એક દિવસ અચાનક માલિકની તબિયત લથડી। તેમને હૃદય રોગનો તીવ્ર હુમલો આવ્યો। મેં તાત્કાલિક તેમને હોસ્પિટલે પહોંચાડ્યા, પણ 2 દિવસની સારવાર પછી ડોક્ટરો તેમને બચાવી શક્યા નહીં। માલિક પાસે અઢળક સંપત્તિ હતી, પણ કોઈ સંતાન કે સગો વારસદાર નહોતો। ઋતુજા પર આઘાતનો પહાડ તૂટી પડ્યો। એક તો તેની સાથે છેતરપિંડીથી લગ્ન થયા હતા અને હવે તેનો ભવિષ્યનો આધાર પણ છીનવાઈ ગયો હતો। અંતિમ સંસ્કાર પછી ઋતુજા થોડા દિવસ પોતાના માયકે ગઈ, પણ તેના પોતાના પરિવારે પણ તેને ભાર સમજીને સાચવવાની ના પાડી દીધી અને થોડા દિવસોમાં પાછી સસરાના ઘરે મોકલી દીધી। અહીંયા આવીને ઋતુજા સંપૂર્ણપણે ભાંગી પડી। તે દિવસ રાત રૂમમાં પુરાઈને રડતી રહેતી, જમવાનું પણ છોડી દીધું હતું। તેની આ કન્ડિશન જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું। મેં નક્કી કર્યું કે હું તેની કાળજી રાખીશ। હું તેના માટે પોતાના હાથે ભોજન બનાવતો, તેને પ્રેમથી ખવડાવતો અને દવાઓ આપતો। એક દિવસ તેની તબિયત વધારે બગડી। હું તેને શહેરના ડૉક્ટર પાસે લઈ ગયો। ડૉક્ટરે કહ્યું કે તેમને શારીરિક બીમારી કરતાં માનસિક આઘાત અને એકલતા વધારે છે। જો સમયસર કાળજી નહીં લેવાય તો તેમનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે। તે દિવસથી મેં તેને વધુ સમય આપવાનું શરૂ કર્યું। હું તેને હસાવવાનો પ્રયત્ન કરતો, ઘરના આંગણામાં અને ખેતરમાં સાથે ફેરવવા લઈ જતો। એક બપોરે તેનું મન હળવું કરવા માટે હું તેને ગામના છેડે આવેલા અમારા કેળાના ખેતરમાં લઈ ગયો। લીલાછમ ઝાડ અને ફળોથી લદાયેલા બગીચાને જોઈને તેના ચહેરા પર વર્ષો પછી એક નાનું સ્મિત આવ્યું। એ સ્મિત જોઈને મને લાગ્યું કે મારી મહેનત સફળ થઈ। પણ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ધાણી ફૂટ મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો। ખેતરથી ઘર ઘણું બધું દૂર હતું અને દોડીને જવું શક્ય નહોતું। મેં કેળાના એક મોટા પાંદડાને તેના માથા પર પકડી રાખ્યું
જેથી તે ભીંજાય નહીં. આ ચક્કરમાં હું આખો પાણીમાં પલોઈ ગયો. તે મારી સામે આશ્ચર્ય અને લાગણી ભરી નજરે જોઈ રહી. તેની આંખોમાં મારી વફાદારી માટે ઊંડી કદર હતી. જેમ જેમ વરસાદ વધ્યો તેમ મેં તેને ખેતરમાં બનેલી એક નાની ઝૂંપડીમાં આશરો લેવાનું કહ્યું. અમે દોડીને ઝૂંપડી તરફ ગયા. રસ્તામાં તેનો પગ લપસ્યો, પણ મેં તરત તેનો હાથ પકડીને તેને પકડી લીધી અને પડતા બચાવી લીધી. તે પળે અમારા બંનેના દિલની ધડકન વધી ગઈ હતી. ઝૂંપડીમાં જઈને મેં ચૂલો સળગાવ્યો, જેથી ઠંડી ઓછી થાય. ઝૂંપડીમાં પડેલા થોડાક ચોખામાંથી મેં ભાત બનાવ્યા અને અમે બંનેએ સાથે બેસીને ખાધા. હવે રાત્રે 11 વાગ્યાની આસપાસ વરસાદ વધારે તેજ થયો. ઝૂંપડીના એ એકાંતમાં અમે બંને ચટાઈ પર બેઠા હતા. ઋતુજાએ ધીમેથી પોતાનો કોમો હાથ મારા હાથ પર મૂકી દીધો. તેણે મારી સામે જોઈને પૂછ્યું, રામુ, એક વાત સાચે સાચી બતાવ. તે હજી સુધી લગ્ન કેમ નથી કર્યા? અને તું મારી આટલી બધી કાળજી કેમ રાખે છે? આખરે આપણો સંબંધ શું છે? મેં નીચી નજરે કહ્યું, મેડમ, હું બહુ ગરીબ ઘરનો છું. મારી પાસે નથી પૈસા કે નથી ઘર. મને કોણ પોતાની દીકરી આપે? અને રહી વાત તમારી કાળજીની, તો જ્યારે માલિક તમારી સાથે વર્તન કરતા તે જોઈને મારું દિલ દુભાતું હતું. તમારી આ યુવાની અને સુંદરતા આ ત્રાસમાં હોમાઈ જાય તે હું જોઈ શકતો નહોતો. સાચું કહું તો મારા મનમાં તમારા માટે ઊંડો પ્રેમ અને આદર છે, પણ તમે માલિકની પત્ની છો અને હું એક સામાન્ય નોકર. આપણી વચ્ચે અમીર ગરીબની બહુ મોટી ખાઈ છે. ઋતુજાએ મારો હાથ મજબૂતીથી પકડ્યો અને દ્રઢ સ્વરે બોલી, રામુ, આ અમીરી અને ગરીબી તો દુનિયાની બનાવાઈ ખાઈ છે. અંદરથી હું પણ એક સામાન્ય ગરીબ છોકરી જ છું. મારા પતિના ગયા પછી જો કોઈએ મને સાચો આદર આપ્યો હોય, મારી બીમારીમાં મારી સેવા કરી હોય, તો તે માત્ર તું છે. મને પૈસાની પરવા નથી. મને એક સાચા દિલના માણસની જરૂર છે. શું તું મારો હાથ પકડીને મને તારી પત્નીનું સ્થાન આપીશ? ઋતુજાના આ શબ્દો સાંભળીને મારી આંખોમાંથી અશ્રુની ધારા વહી નીકળી. મારા મનનો બધો સંકોચ દૂર થઈ ગયો. બીજી જ સવારે અમે ઘરે પાછા આવ્યા અને સિટી કોર્ટમાં જઈને કાયદાકીય રીતે લગ્ન કરી લીધા. લગ્ન પછી ઋતુજાએ મને નોકર શબ્દ ભૂલાવીને પોતાના પતિનો સાચો દરજ્જો આપ્યો. આજે અમે બંને તે જ ઘરમાં બધી સંપત્તિ સાથે પણ પરસ્પરના નિસ્વાર્થ પ્રેમ અને આદર સાથે અત્યંત સુખી જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે સાચો પ્રેમ ક્યારેય ગરીબી, અમીરી, હોદ્દો કે સમાજની સીમાઓ નથી જોતો. સંબંધો પૈસાથી નથી ટકતા, પરંતુ મુશ્કેલીના સમયે સાચો સહારો બનવાથી ટકે છે. જો તમને રામુની અને ઋતુજાની આ પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ વાર્તા કેવી લાગી. કાલે ફરી મળશું મિત્રો એક નવી પ્રેરણાદાયી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. તમારું ધ્યાન રાખજો. ખુશ રહો. જય હિન્દ મિત્રો.